ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો પાલિતાણા ખાતે કપોળવાડીમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પ્રારંભ કરાવ્યા બાદ વિવિધ તાલુકા મથકો પર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ ક્રમમાં 12 દિવસથી તાલુકામાં વયોશ્રી યોજના મૂલ્યાંકન પ્રક્રિયા અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે તેમની સાથે પાલિતાણાના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયા તથા શહેર પ્રમુખો, મહામંત્રીઓ, કલેક્ટર શ્રી તથા મામલતદાર શ્રી તથા તાલુકા અધિકારી સંગઠનના હોદ્દેદારો, સરપંચો તથા આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉસુ રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા કેબી સાથે કેમેરામેન જયંતિભાઈ મારું, પાલિતાણા। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વૃદ્ધજનોનું જીવન આસાન બને તે હેતુથી ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર લગભગ આ 13મો દિવસ છે। 13 દિવસથી સતત દરેક તાલુકાએ વૃદ્ધજનોનું એસેસમેન્ટ થઈ રહ્યું છે। 60 અથવા 60 વર્ષથી ઉપરના જે પણ વૃદ્ધજનો હશે એમની જરૂરિયાત મુજબ એમને વ્હીલચેર, કાનનું મશીન, દાંતના ચોકઠા, આમ અનેક પ્રકારની 15 જેટલી યોજના, 15 જેટલા સાધનો એમને મળવાના છે। ત્યારે આજે આ એસેસમેન્ટનો કેમ્પ એ પાલિતાણામાં રાખવામાં આવ્યો છે। અત્યાર સુધી 6712 જેટલા વૃદ્ધજનોનું એસેસમેન્ટ થયું છે અને 6 કરોડ કરતા પણ વધારે સહાય આ વૃદ્ધજનોને મળવાની છે। આજે પાલિતાણાની અંદર આ એસેસમેન્ટ કેમ્પ હતો અને એને લઈને આજે મારે અહીંયા આવવાનું થયું છે। આ કેમ્પમાં મારી સાથે અમારા ધારાસભ્ય માનનીય ભીખાભાઈ, અમારા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, અહીંયા અમારા પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા તાલુકાના પ્રમુખશ્રી, અમારા અહીંયા શહેરના પ્રમુખ, એમ ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આ કેમ્પની અંદર ઉપસ્થિત છે। ત્યારે આપના માધ્યમથી આ કેમ્પની અંદર વધારે ને વધારે વૃદ્ધજનો આવે અને એસેસમેન્ટ કરાવી અને પોતાની જરૂરિયાત મુજબ અહીંયા આ સાધનો જ્યારે આપવાના છે ત્યારે એની નોંધણી થાય એવું પણ આહવાન કરું છું। વૃદ્ધજનોને એના જીવનની અંદર કોઈ મુશ્કેલી ન પડે, એના જીવન જીવવા માટે એનું આસાન જીવન બને એ હેતુથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ કામે લાગી ગયા છે અને જબરજસ્ત અહીંયા બધા લોકો સેવાના સેતુથી અહીંયા જોડાયા છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત લગભગ આ 13મા દિવસની અંદર 6712 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 6 કરોડ 38 લાખ જેટલી રકમના આ સાધન સહાય વૃદ્ધોને મળવાના છે। પછી બેજી બેન હવે ઘરે નહીં આપણને ફાવે, ભાવ ટેવ પડી ગઈ ને, રોજ ખવડાવવા જવાની ટેવ પડી ગઈ મારે એક મિનિટ દરેક લોકોનો ઝડપથી વારો પતી જાય એના માટે સંપૂર્ણ વ્યવસ્થા એ કરવામાં આવેલ છે।
બાપા દાદા છે ને એને કોક ન કહો મારે અત્યારે વાત મોટું લૂછી રાખો. રૂમાલ થી મોટું લૂછી રાખો. ચોખ્ખા ના ખાવા. પછી ઓલી વો પાસે પાછા વટાણા માંગતા નહીં ખાવાના. તે માંગશો? આપે એવા હોવા જોઈએ ને જો ને કેમ નો આપે? તમે આ ચોખ્ખા ના ખાઈ દો ને એટલે ઈ વો એવું કહે છે કે મારી હામુ જે આવે બધાય દાંત છે, હવે મારા વટોણાય દેવા જ ખાવાનું. દે હે ને? દેવા જ દે નથી. એ તો ઠીક છે કાર્યક્રમ પાલિતાણા ગ્રામ્ય અને પાલિતાણા શહેરના લોકો માટે આયોજિત કરવામાં આવેલો છે. છેલ્લા 15 દિવસથી જિલ્લાના તમામ તાલુકા મથકે તેમજ ભાવનગર સિટીની અંદર બંને સાઈડમાં રજીસ્ટ્રેશન, આવકના દાખલા અહીંયા કરવામાં આવે છે, એટલે કોઈ પણ એક જગ્યાએ ભીડ નહીં કરશો. અને આજનું સરકાર આંખે દેખાડજો ને કાને દેખાડજો. લાકડી જોતી હોય તો લાકડી થી કહેજો. લાકડી મળશે, વ્હીલચેર મળશે, સ્ટ્રેચર મળશે. 5 વસ્તુ મળશે. 5 વસ્તુ મળશે ને એવું આમાં લખી દીધું છે. હો? પૂછતા પૂછતા તમારે જઈ આવવાનું. તમે એની હારે શું? વાંધો નહીં.